અસંભવને સંભવ કરનારા સંભવ ખડકી અમદાવાદના સંભવનાથ પ્રભુની જય હો જય હો. દાન ધર્મના પુણ્ય પ્રભાવે એ દેવ પણ બન્યા અને દેવાદિદેવ પણ બન્યા. આજે હું તમને સંભવનાથ ભગવાનનો પૂર્વભવ કહેવા જઈ રહી છું. કેવી રીતે તેમને તીર્થંકર નામકર્મ બાંધ્યું. એક વખત ક્ષેમપુરીના રાજા વિમલવાહન રાજા હતા. તેમના રાજ્યમાં દુકાળ સર્જાયો. તેમને બહુ કરુણ દ્રશ્યો જોયા. તેમને થયું કે સામાન્ય લોકોની આ હાલત છે તો સાધુ સાધ્વીની શું હાલત થતી હશે ને તેમને કોણ ખાવાનું આપતું હશે. આ વિચાર તેમના મનમાં ઘુમરાવા લાગ્યો. વિમલવાહન રાજાએ આખી નગરીમાં ધાન્યની વ્યવસ્થા ઠેર ઠેર કરાવડાવી અને આદેશ કર્યો, સૌ આરાધના સાધનામાં વિશેષપણે જોડાશો. દાન, શીલ, તપ, ભાવરૂપ ચારેય પ્રકારનો ધર્મ જેટલો આચરશો તેટલો દુષ્કાળ વહેલો દૂર થશે. ધર્મ છે ત્યાં જ સંપત્તિ છે. ધર્મરૂપી સંપત્તિ બધી જ સંપત્તિને ખેંચી લાવે છે. બધા જ અસંભવ કાર્યો ધર્મ થકી જ સંભવ થઈ જાય છે. વિમલવાહન રાજાએ આમ દુષ્કાળ ચાલ્યો ત્યાં સુધી સૌ જીવોના પેટની આગ ઠારવાનું કાર્ય સુચારુ રૂપે કર્યું. સાધુ સંતોની પણ ખૂબ સેવા કરી. આ બધી પરમ ભાવના પૂર્વકની પરમ સેવાનું ફળ એ મળ્યું કે રાજા વિમલવાહન તે પછીના ભવે દેવ બન્યા અને તે પછીના ભવે દેવાદિદેવ શ્રી સંભવનાથ ભગવાન બન્યા. દાનના પ્રભાવે માણસમાંથી દેવ અને દેવાધિદેવ બન્યા. દરેક અસંભવ કાર્યોને સંભવ કરનારા આ સંભવનાથ ભગવાનનું આ જીવન વર્ણન સાંભળીને અમદાવાદના ઠાકર, શેઠ પુણ્યપાળ અને શેઠ નાકર એમ ત્રણેય ભાઈઓએ ભેગા મળીને અમદાવાદની પોળમાં સંભવનાથ ભગવાનનું ભવ્ય જીન મંદિર ઊભું કર્યું. શહેરમાં દુષ્કાળ આવે નહીં અને આવે તો શહેરીજનોને દુષ્કાળમાં સુચારુ વ્યવસ્થા આ સંભવનાથ દાદાના પ્રભાવે થઈ જાય એ હેતુથી એ સુપ્રતિષ્ઠા સુપળે કરવામાં આવી, જેનો સુપ્રભાવ આજ સુધીના અમદાવાદના ઇતિહાસે જોયો છે અને જાણ્યો છે. અમદાવાદનું આ મોટું જિનાલય છે. વિશેષતા આ જિનાલયની એ છે કે આ જિનાલય 2 ભોયરાવાળું અને 5 ગભારાવાળું છે. આવું એકમાત્ર જિનાલય મનોહર મૂર્તિ ધરાવે છે. જોતા મન ધરાય નહીં એવું આ જિનાલય 425મું વર્ષ ઉજવવા જઈ રહ્યું છે. એ પણ એક પ્રમુખ વિશેષતા છે. તો અમદાવાદની પોળના આ દેરાસરે દર્શન કરવા જરૂરથી જજો.